જય રામાધાણી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો। અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે વ્યક્તિગત આવાસ યોજના 2025ના નવા નિયમ મુજબ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, જેમાં તમને 1,70,000 સીધા બેંક ખાતામાં આવે છે। તો આ કોને કોને લાભ મળશે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે જાણીએ આજના વિડીયોમાં આપણે। તો આ યોજનાનો લાભ ગુજરાતમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકો જેમની પાસે ખુલ્લો પ્લોટ છે પરંતુ રહેવા માટે યોગ્ય ઘર નથી, અથવા કાચી માટીનું મકાન છે, જર્જરિત મકાન છે, ઘાસ પૂળાનું મકાન હોય તેવા વ્યક્તિઓને પાકા મકાન બાંધવા માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે। અને આ યોજનામાં મિત્રો તમને પૈસા કઈ રીતે મળશે, તો આવાસના બાંધકામ માટે અલગ અલગ 3 હપ્તામાં ₹1,70,000 સુધીની સહાય આપવામાં આવે છે। પહેલા નંબરનો હપ્તો જ્યારે વહીવટી મંજૂર મળે એટલે 30,000નો પ્રથમ હપ્તો, બીજો હપ્તો જ્યારે આવાસનું બાંધકામ લિંટર લેવલે પહોંચે એટલે 80,000, અને ત્રીજો હપ્તો જ્યારે શૌચાલય કામ પૂર્ણ થાય એટલે 60,000નો ત્રીજો હપ્તો આવે છે। આમ કુલ 3 હપ્તામાં તમને લાભ મળે છે। ને આ યોજનાનો કોણ લાભ લઈ શકશે તો જાણીએ। આ યોજનામાં લાભ ગુજરાતમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકોને જ મળવાપાત્ર છે। અરજદારની કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કરતાં વધવી જોઈએ નહીં। અરજદારની ઉંમર 20 વર્ષ હોવી જોઈએ। અરજદારે રાજ્ય કે કેન્દ્ર સરકારની અન્ય આવાસ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ। એવા વ્યક્તિઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે મિત્રો। તો મિત્રો હવે જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટો જરૂરી છે। આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, બેંકની પાસબુક, વેરા પાવતી, આકારણી, આવકનો દાખલો, જાતિનો દાખલો, સ્વઘોષણા ફોર્મ, બાંધકામ ચિઠ્ઠી, એકરારનામું, સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, ચતુર્સીમા દર્શાવતું તલાટીનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર, જગ્યા સાથેનો ફોટો, આ તમામ ડોક્યુમેન્ટ જરૂરી છે। તો મિત્રો સ્વઘોષણા ફોર્મ કંઈક આ પ્રકારનું આવતું હોય છે, જે તમે જોઈ શકો સ્ક્રીન ઉપર, જેમાં તમારું સહી કરવાની હોય છે અને નામ લખવાનું હોય છે અને આધાર નંબર લખવાનો હોય છે। અને બીજું જોઈએ તો જેમાં ચતુર્સીમા દર્શાવતું પ્રમાણપત્ર, જેમાં તલાટીના સહી સિક્કા કરાવવાના હોય છે, જ્યાં ફોર્મ તલાટીને ભરવાનું હોય છે। બીજું એકરારનામું, જેમાં તમારું સહી અને પૂરું નામ અને સરનામું લખવાનું હોય છે। સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, જેની અંદર તમારું નામ, ગામ, જ્ઞાતિ, અને જેમાં તમારે તલાટીના સહી સિક્કા અને તાલુકા વિકાસ અધિકારી શ્રીના સહી સિક્કા કરાવવાના હોય છે। તો આ ફોર્મ જોઈતું હોય તો મને મારો નંબર નીચે લખું છું, તો હાય લખીને વોટ્સઅપ કરશો તો હું તમને ફોર્મ પણ વોટ્સઅપ કરી દઈશ। તો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા નવા વિડીયો દરરોજ જોવા મળે। જય રામાધણ।